છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના 5 ગામોમાં 15 વર્ષથી કેનાલો બનાવવામાં આવેલી છે, જેમાં અત્યાર સુધી એક પણ ટીપું પાણી આવ્યું નથી। આ ગામોમાં અંડરગ્રાઉન્ડ નર્મદા નિગમે પાઇપલાઇનની કામગીરી કરી હતી અને એમાં પણ એક ટીપું પાણી ન પહોંચ્યું હતું। તેવા આક્ષેપો સાથે 5 કિલોમીટર વિસ્તારમાં ખેડૂતોને સિંચાઈનું પાણી ન મળતા ભારે સૂત્રોચ્ચારો કરવામાં આવ્યા હતા। છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના ઝરખલી ગામ પાસેથી વડદલી અલવા માઇનોર કેનાલ એક 8 કિલોમીટરમાં બનેલી છે, જેમાં ઇન્દરમાં, વાંકોર, કુકડમાસણ, જેમલગઢ, વડદલી ગામ આમ 5 ગામોને સિંચાઈનું પાણી મળતી નથી। જ્યારે કેનાલ બનાવવા માટે ખેડૂતોએ જમીનો આપી હતી, જ્યારે નર્મદાની મેઇન કેનાલ 5 કિલોમીટર દૂરથી પસાર થાય છે, પરંતુ 5 કિલોમીટર વિસ્તારમાં કેનાલનું પાણી પહોંચતું નથી। જ્યારે ગ્રામજનોએ નર્મદા નિગમને આ બાબતે વારંવાર રજૂઆત કરવા છતાં નર્મદા નિગમે ખેતરોની અંદર ગ્રાઉન્ડ લાઇન 8 કિલોમીટર વિસ્તારમાં કરી હતી, પરંતુ તેમાં પણ પાણી ન પહોંચ્યું હતું અને માઇનોર કેનાલ અને અંડરગ્રાઉન્ડ પાઇપલાઇન શોભાના ગાંઠિયા સમાન છે। હાલ ખેડૂતોને સિંચાઈ માટે પાણીની જરૂરિયાત છે, ત્યારે ખેડૂતોનો ઊભો માલ સુકાઈ જાય તેવી પરિસ્થિતિનું નિર્માણ પણ થયું છે। જ્યારે ખેડૂતોનો આક્ષેપ છે કે અમે નર્મદા નિગમના અધિકારીઓને રજૂઆત કરીએ છીએ, ત્યારે અમારી રજૂઆત સાંભળવામાં આવતી નથી। તકલીફ બહુ ઘણી તકલીફ છે અમારે, કારણ કે કપાસનું વાવેતર છે, વત્તા અમે કંઈ બીજું વાવેતર કરવું હોય એ અમને પાણી વગર અમારે કંઈ મેળ પડેવો છે નથી। તો અમારે સરકારને એટલું કહેવું છે કે અમને કોઈ બી હિસાબે અહીંયા સુધી પાણી પહોંચાડે। અમારા વિસ્તારમાં ઝરખલી ગામથી કેનાલ આવે છે, એ કેનાલમાં હજુ સુધી પાણી આવ્યું નથી અને અમારા ખેતરોમાં પાઇપલાઇન પણ કરેલી છે અને ખોદેલી પણ છે। એમાં પાઇપલાઇન નાખી ખરી, પણ એ પૂરણ બી કર્યું નથી અને અમારે પાણીની ઘણી સમસ્યા છે અને જો અમને પાણી નહીં મળે તો અમે કેવડિયા જઈને અમે આંદોલન કરીશું। આજથી અમારે 15 વર્ષ પહેલાંથી કેનાલ છે, પણ આજ સુધી હજી પાણી મળ્યું નથી અને વડદલી, કંકુવાસણ, જમલગઢ, વાંકોલ, ઇન્દરમાં અને ગોસેજા સુધીમાં પાણી હજી પહોંચ્યું જ નથી। આમાં એ કંકુવાસણ જ પાણી આવી રહેતું નથી। આ નિગમવાળા કરી ગયા, પણ એ ફેલ ગયો અને પાઇપલાઇન કરી એ પણ ફેલ ગઈ। હવે આજ સુધી અમને પાણી મળતું નથી અને હવે અત્યારે તમારે કપાસની ખેતીને બધું તૈયાર થઈ ગયું? અત્યારે અમારે ખેતી કપાસની તૈયાર થઈ ગઈ છે, છતાં પણ પાણી નથી મળતું। તો હવે મહેરબાની કરીને પાણી મોકલાવો વહેલું તો સારું, કેનાલ સાફ કરી આલો તો। અહીંયા અધિકારીઓ કોઈ અમે દેખા નથી આજ સુધી। મેન કેનાલ 5 કિલોમીટરથી કાઠિયાવાડ પાણી લઈ જાય છે, અહીંયા અમને પાણી મળતું નહીં। આ જ્યાં લોકો કેટલો જમીનોનો ભોગ આવેલો તે નજીકવાળા ખેતરોવાળાને પાણી નહીં મળતું। 8 કિલોમીટરની આ સબ માઇનોર છે સર, વરદલી અલવા માઇનોર 1। તો આમાં 25% પાણી આવે છે સર અત્યાર સુધીમાં। તો 2-3 ગામના ખેડૂતને જે બરોલી, વરિયા, ઝરખલી અને વડદલી સુધી પાણી આવે છે। એમાં જેમલગઢ, ઇન્દરમાં, વાકોલ, ગોચડી, અલવા સુધી આ માઇનોરની લંબાઈ છે સર। 5 ગામ હજુ સુધી 5 ગામના ખેડૂતોને અત્યાર સુધી પાણી મળતું નથી। મળવું જ જોઈએ ને સર, પાણી તો છૂટી ગયું છે, પણ પાણી અહીંયાના છેવાડાના ખેડૂતોને અત્યાર સુધી પાણી મળતું નહીં સર, બરાબર। એમ તો માઇનોર કેવડિયાથી ઠેઠ કચ્છ ભુજ સુધી પહોંચી જાય છે અને કચ્છ ભુજમાં પાણી પીવા માટે, ખેડૂત માટે, સિંચાઈ માટે બધી રીતે વપરાય છે, પણ અહીંયા છેવાડાના ખેડૂતને અત્યાર સુધી પાણી મળ્યું નહીં સર। અહીંયાથી તો 3 જ કિલોમીટર સર અમારા વરદલીથી।